કરવા ઈચ્છતા હોય પણ ગાય ન પાળી શકતા ખેડૂતો માટે કમલેશભાઈ પટેલ બન્યા સંકટમોચક। પ્રાકૃતિક ખેતી માત્ર ગાય ધરાવતા ખેડૂતો પૂરતી મર્યાદિત ન રહે એવા સંકલ્પ સાથે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંભેટી ગામના કમલેશભાઈએ ઘનજીવામૃત ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપ્યો। છેલ્લા 1 વર્ષમાં 70,000 બેગો 3,590 ટનનું ઘનજીવામૃત બનાવી પોષણક્ષમ ભાવે વેચાણ કર્યું। પીબીએમ પલસાણા બારડોલી મહુવા તાલુકા એસપીએનએફ સસ્ટેનેબલ પ્રોગ્રેસિવ નેચરલ ફાર્મિંગ પ્રોડ્યુસર કંપની બનાવી જેકે ગૌસત્વ બ્રાન્ડ નેમ હેઠળ ઘનજીવામૃતનું જથ્થાબંધ ઉત્પાદન કરી રહ્યા છે। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ઘનજીવામૃત ઉત્પાદનના પ્લાન્ટ સ્થાપવા રૂપિયા 1.20 લાખની સબસિડી મળી। આગામી વર્ષે 1 લાખ બેગ ઘનજીવામૃતનો લક્ષ્યાંક સેવ્યો છે। ખેડૂતોએ ઘનજીવામૃત રાહત દરે પૂરું પાડવામાં આવે તો રાજ્યમાં વધુને વધુ ખેડૂતોને રાસાયણિક ખેતીની નાકતૂડમાંથી બચાવી શકાય। કમલેશભાઈ પટેલ। અન્ય કરતાં મોટા પ્રમાણમાં પોષક તત્વો માઇક્રોન્યુટ્રિયન હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં ઘનજીવામૃતની વધી માંગ। પ્રકૃતિના સિદ્ધાંતો સાથે સુમેળ સાધીને કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી ખેડૂતોને કુદરત સાથેનો નાતો પુનઃજોડવામાં નિમિત્ત બની રહી છે। જીવામૃત અને ઘનજીવામૃત પ્રાકૃતિક ખેતીના અભિન્ન અંગ છે। દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર વિના પ્રાકૃતિક ખેતીની કલ્પના થઈ શકે નહીં, પરંતુ જે ખેડૂતોને દેશી ગાય પાળવી પોસાય તેમ ન હોય, ગાયની નિભાવણી સાચવણીનો ખર્ચ વહન કરી શકે તેમ ન હોય, નબળી આર્થિક પરિસ્થિતિ હોય છતાં પ્રાકૃતિક ખેતી કરવાની દ્રઢ ઈચ્છા હોય એવા ખેડૂતોનું શું? પ્રાકૃતિક ખેતી કરવી છે પણ ઘનજીવામૃત ક્યાંથી લાવે એનો ઉપાય સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંભેટી ગામના કમલેશભાઈ પટેલે શોધી કાઢ્યો છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા હોય પણ ગાય ન પાળી શકતા ખેડૂતો માટે સંકટમોચક બનેલા કમલેશભાઈ પોતાના ખેતરમાં જેકે ગૌસત્વ બ્રાન્ડ નેમ હેઠળ વર્ષ 2016થી ઘનજીવામૃત બનાવી રહ્યા છે। કમલેશભાઈએ છેલ્લા 1 વર્ષમાં 70,000 બેગો 3,590 ટનનું ઘનજીવામૃત બનાવ્યું છે। જેમ માંગ વધતી ગઈ તેમ વધુ ગોબર અને ગૌમૂત્રની જરૂરિયાત રહેતા કમલેશભાઈએ વિવિધ ગૌશાળાનો સંપર્ક સાધ્યો અને ત્યાંથી કિલોના ભાવે ગૌમૂત્ર અને ગોબર ખરીદવાનું શરૂ કર્યું। વધુમાં તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં મારા સ્વ ઉત્પાદિત ઘનજીવામૃતની માંગ વધતી ગઈ। હવે સુરત સહિત વલસાડ, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી જિલ્લાના ખેડૂતો ઘનજીવામૃત મંગાવે છે। કમલેશભાઈની દૂરંદેશી ભરી અને સરાહનીય પહેલ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। કમલેશભાઈએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર ગાય ધરાવતા ખેડૂતો પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ સૌ કોઈ તેનો લાભ લઈ શકે તેમજ પ્રાકૃતિક ખેતીના મીઠા ફળો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે તે માટે મેં સંકલ્પ કર્યો છે। તેઓ કહે છે કે બેગોમાં સામાન્ય રીતે 40 કિલો વજનની ભરતી કરવામાં આવે છે, પણ અમે એક બેગમાં મહત્તમ સમય તેટલું 45થી 48 કિલો ઘનજીવામૃત ભરીએ છીએ। ધોરણ 9 સુધી અભ્યાસ કરનાર કમલેશભાઈ પોતે વર્ષ 2015થી પ્રાકૃતિક ખેતી કરે છે। પોતાના સ્વ અનુભવ થકી જિલ્લાના 400થી વધુ ખેડૂતોને ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે। આવનારા સમયમાં 1000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો સંકલ્પ તેમણે કર્યો છે। 2016માં સરકારની સહાયથી પલસાણા બારડોલી મહુવા તાલુકામાં ફાર્મ પ્રોડ્યુસર કંપની સ્થાપીને આજે એફઓપીના માધ્યમથી રાજ્યમાં એક સ્થળેથી જ સૌથી વધુ માત્રામાં ઘનજીવામૃત બનાવે છે। કમલેશ કેશવભાઈ પટેલ, ગામ અંભેટી, તાલુકો પલસાણા, જિલ્લો સુરતનો રહેવાસી છું। હું છેલ્લા 2015થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની મુહિમ ઉપાડી છે એમાં મને સુરત જિલ્લા સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને એના ભાગરૂપે અમે જ્યારે ખેડૂતોને મળવાનું ચાલુ કર્યું ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હતો કે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે તો તૈયાર છે, પરંતુ એના માટે ઘનજીવામૃત જેવી વસ્તુ દરેક ખેડૂત સહેલાઈથી બનાવી શકતો નથી। એના માટે ખેડૂતોએ જ મને પ્રેરણા આપી કે કમલેશભાઈ, તમે જો અમને ઘનજીવામૃત બનાવીને તૈયાર આપી શકો તો અમે આ ખેતી કરવા માટે તૈયાર થઈએ। એના ભાગરૂપે મેં 2016થી આ ઘનજીવામૃત બનાવવાની શરૂઆત કરેલી। શરૂઆતના પહેલાં જ વર્ષે મેં 3000 બેગ જેટલી ઘનજીવામૃત બનાવી હતી અને ખેડૂતોને વિતરણ કરી હતી। તો એ ઘનજીવામૃતના લાભ જોઈને જે ખેડૂતોએ વાપરી હતી એ ખેડૂતોએ બીજા ખેડૂતોને અથવા પોતાની સાસરીમાં કહેવાનું ચાલુ કર્યું કે આ એક ઘનજીવામૃત છે જે વાપરવાથી આપણને ઘણો ફાયદો થાય છે। તો બીજા વર્ષે એ પ્રોડક્શન વધીને 8000 બેગ ઉપર પહોંચ્યું। આ જ રીતના વધતું ગયું છેલ્લે 16000 30,000 બેગ સુધી હું પહોંચ્યો હતો અને ત્યારબાદ ગુજરાત સરકારે આત્મા વિભાગના સહયોગથી યુનિટ ફાળવવામાં આવ્યા જીવામૃત ઘનજીવામૃત બનાવવા માટે।
એનો મેં લાભ લીધો અને 2,20,000 રૂપિયાની એમાં ખર્ચ હતો કરવાનો. તો 2,20,000 રૂપિયા ખર્ચ કરી 1,20,000ની સબસિડી મેળવી અને પછી આ ઘનજીવામૃત યુનિટ મોટું કર્યું. તો આજે 70,000 બેગ હું એક વર્ષમાં ઘનજીવામૃત બનાવીને વેચી શક્યો છું. અને મને એવી આશા છે કે ઘનજીવામૃતના પરિણામ ખેડૂતો મેળવે છે એ હિસાબે આવતા વર્ષે કદાચ હું 1,00,000 બેગ બનાવું તો નવાઈ નથી. બીજું કે હું આ ઘનજીવામૃત જે બેગ પેકિંગ કરું છું એ બેગ પેકિંગમાં જનરલી બધા 50 કિલો કહીને આપતા હોય છે, પણ હું 40 કિલો જ કહીને આપું છું. અને એક સ્ટાન્ડર્ડ માપ છે 24x36ની મારી બેગની સાઇઝ છે. એ બેગ હું આખી ભરી દઉં અને એનો વજન કરીએ તો એમાં ઓછામાં ઓછો 45 કિલો વજન આવતો હોય છે, પરંતુ હું એને 40 કિલો કહીને જ આપું છું. અને 45 કિલો જો વજન થતું હોય તો એમાંથી 5 કિલો હું પાછો કાઢી લઉં એવું બનતું નથી. અને ખેડૂતોનો રિસ્પોન્સ એટલો ખૂબ સારો છે કે અત્યારે આ ચોમાસાનો સમય છે છતાં મારી પાસે માંગ વધુ છે. સરકારશ્રીની જે સહાય છે એ PBM સુરત FPOને મળેલી છે અને એનું જોબ વર્ક પણ હું જ કરું છું. એમની જોડે એક MOU કર્યા છે કે જેથી કરી ઓછા ભાવે ખેડૂતોને આપણે ઘનજીવામૃત પહોંચાડી શકીએ. બાકી ઘનજીવામૃત ઘણા બધા લોકો બનાવે પણ છે અને વેચે પણ છે, પણ પોષણક્ષમ ભાવ, ખેડૂતોને પોસાય એવો ભાવ કદાચ એ લોકો નથી રાખી શકતા અને આપણે એ ભાવ ઉપર કાબૂ રાખ્યો છે અને રાખીએ છીએ. અને બીજું કે આ ઘનજીવામૃત બનાવવા માટે જે ગોબર વપરાય છે તે ઓમ નંદેશ્વર ગીર ગૌશાળા ઓવિયાણથી આવે છે, જ્યાં હું પડતર કિંમત જગ્યા ઉપરથી ₹1.5 કિલોના ભાવે ગોબર, તાજા ગોબરની ખરીદી કરું છું અને ત્યારબાદ અહીંયા લાવી એને સૂકવીને ત્યાર પછી એની અંદર જીવામૃત, ચણાનો લોટ, મવડાના ફૂલ વગેરે નાખીને હું એને પ્રોસેસ કરીને બનાવું છું કે જેથી કરીને ખેડૂતોને એવું લાગે કે એ લોકોએ કંઈક ખાતર નાખ્યું છે કે જેથી કરી એ લોકો આકર્ષાય. અને ઘણા બધા ખેડૂતોનો અભિપ્રાય છે કે ઘનજીવામૃત વાપરવાથી અમને ઘણો ફાયદો થાય છે. અને ઘનજીવામૃતમાં જે પ્રચલન છે, ખેડૂતોમાં ઘનજીવામૃતના જે પ્રચલન છે એ ટાઈપનું પ્રચલન છે કે DAP વાપર્યા બરાબર ઘનજીવામૃત હોય છે. પરંતુ મારા જે ખેડૂતો વાપરે છે એ ખેડૂતો એવું કહે છે કે કમલેશભાઈ, અમે જે દિવસથી તમારું આ ઘનજીવામૃત વાપરવાની શરૂઆત કરી છે એ દિવસથી અમે માઇક્રોન્યુટ્રન પણ વાપરવાના બંધ કરી દીધા છે. તમારા ઘનજીવામૃતની અંદર માઇક્રોન્યુટ્રનનું પ્રમાણ પણ વધારે આવે છે. અને એક લેબ ટેસ્ટ રિપોર્ટ છે જે ખેડૂતોએ કરાવ્યો છે, ખરેખર હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલા બધા માઇક્રોન્યુટ્રનની ટકાવારી, PPMની ટકાવારી જે જોઈએ તે આટલી બધી ઊંચી આવે છે ઘનજીવામૃતમાં. ખરેખર એ મને પણ જાણીને નવાઈ લાગી છે. અને ખેડૂતો એટલા હદે જાગૃત થયા છે કે એ લોકો જાતે ઘનજીવામૃતનો રિપોર્ટ કરાવે છે. એટલે આજે જે લેભાગુ કંપનીઓ ઓર્ગેનિક પ્રોડક્ટના નામે જે વેચાણ કરી રહી છે, મને એવું લાગે છે કે ખેડૂતો એનાથી પણ સજાગ થયા છે.